શ્રીમતી આર.એમ. પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસણાના એનએસએસ યુનિટ અને વિશ્વગ્રામ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તારીખ 19 અને 20 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનાર દ્વિદિવસીય ગાંધી શાળા 41 કાર્યશિબિરનો આજે ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યશિબિરના પ્રારંભિક સત્રમાં શ્રી ડંકેશ ઓઝા તથા શ્રી રમેશભાઈ વૈષ્ણવે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા પ્રસ્તુત છે તે અંગે વિવિધ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારોને માત્ર વાંચવા પૂરતા નહીં, પરંતુ દૈનિક જીવનમાં ઉતારવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા અને નૈતિક મૂલ્યો જેવા વિચારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રીમતી આર.એમ. પ્રજાપતિ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર જયેશ એન બારોટના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના આયોજનમાં ડોક્ટર શૈલેષ જોશી અને ડોક્ટર હરેશ ચૌધરીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દ્વિદિવસીય ગાંધી શાળા 41 કાર્યશિબિર દ્વારા વિદ્યાર્થીઓમાં ગાંધીજીના વિચારો, મૂલ્યો અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ કેળવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.